એક સમયે મધ્ય પ્રદેશના ગ્વાલિયર પરગણે ગામ ધોવાબરાઈને વિશે એક મિશ્ર બ્રાહ્મણ તાલુકાદાર હતો. તે મહાશક્તિપંથી હતો અને જોબન ધનના જોરમાં ચોરી અવેરી મદ્યમાંસમાં ભરપૂર ફસાયેલો અને મહાકુકર્મી હતો. તે એક દિવસે શિવજીના ચોતરા ઉપર બેસીને લીલાગર ભાંગ ઘૂંટતો હતો. તે સમયે 4 યમદૂત ક્રોધના ભર્યા હથિયાર સહિત વિકરાળ રૂપે તેને લેવા માટે આવ્યા અને એકદમ ઝેર ઉપરથી હડસેલી પાડીને પાટવે મારવા લાગ્યા. ત્યારે બરાડા પાડતો થકો એમ બોલ્યો જે ઓય બાપ રે, મને આ 4 સિપાહીઓએ મારી નાખ્યો. તે કોઈ હોય તો મને છોડાવો, એવી રીતે ઊંચે સ્વરે બોલે. તે સાંભળીને તેના સગા સંબંધી સર્વે ભેગા થયા અને કહેવા લાગ્યા, જે કાલીપ્રસાદ, તને શું થાય છે? ત્યારે તે બોલ્યો, જે ભાઈઓ, આ કાળા ડગલાવાળા 4 સિપાહી મને મારે છે, તેથી મને છોડાવો. ત્યારે તેમણે કહ્યું, જે રામ રામ કર, અહીં તો કોઈ સિપાહી નથી અને કોણ તને મારે છે? એમ કહીને તેને ઉપાડીને ઘરમાં લઈ ગયા અને ખાટલામાં સુવાડીને ચારે બાજુ દબાવીને સર્વે બેઠા. છતાં પણ તે યમના દૂત એમને એમ મારતા હતા. ત્યારે તે વાતની એકબીજાના કહેવાથી બધા ગામમાં ખબર પડી. એટલે બીજા કેટલાક માણસો તેને જોવા સારું તેના ઘેર આવતા હતા. ત્યારે તેને જોઈને એમ બોલે, જે આ સર્વે માણસ નિર્ભય થઈને ઊભા શું જુઓ છો? પરંતુ આ 4 સિપાહીઓને કોઈ દૂર કરતા નથી, એમ કહીને ગાળો દેવા લાગ્યો. તેવું સાંભળીને સર્વે માણસના મનમાં એમ થયું, છે આમને તો ગાંડિયો તાવ આવ્યો છે, તેથી મૂંઝારો થઈ ગયો છે. એમ કહીને પોતપોતાને ઘેર સર્વે ગયા. ત્યારે સવારમાં એક બાઈ શ્રીજી મહારાજના દર્શન કરેલી અને મહારાજના દ્રઢ નિશ્ચયવાળી એને જોવા માટે આવી. તે બાઈને જોઈને તે યમદૂત તત્કાળ તેની પાસેથી દૂર નાસી ગયા. ત્યારે તે બ્રાહ્મણ તત્કાળ ઉઠી ઊભો થઈને બોલ્યો, છે એ ડોશીમાં, અહીં તમારા આવવાથી આ 4 સિપાહી મને મારતા હતા તે બહાર નાસી ગયા, માટે તમે બેસો. તેવું સાંભળીને તે બાઈએ જાણ્યું, છે આ બ્રાહ્મણ બહુ પાપી છે. તેને ધર્મરાજાએ પોતાના 4 યમદૂત તેડવા માટે મોકલ્યા હશે અને હું અહીં આવી તે મને શ્રીજી મહારાજની આશ્રિત છું તે જાણીને આ યમદૂતો નાસી ગયા. એવો પોતાના મનમાં વિચાર કરીને તે ત્યાં બેઠી અને બાઈએ એને શ્રીજી મહારાજના પ્રગટપણાની વાર્તા કરીને નિયમ ધરાવીને કહ્યું, છે હવે તમને આ સ્વામિનારાયણ નામનો મંત્ર આપું છું. તે મંત્રનો ઉચ્ચે સ્વરે કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુખેથી ઉચ્ચારણ કરજો, એટલે તે સિપાહીઓ નહીં મારે. ત્યારે ભયને કારણે તે બાઈના કહેવા પ્રમાણે ભજન કરવા લાગ્યા. એટલામાં તો તે યમના દૂત ત્યાંથી મૂર્તિમાન ભાગ્યા. તેને સર્વે પ્રત્યક્ષ દેખતા હતા. તેવું મહાચમત્કારી ચરિત્ર જોઈને ગામના સર્વે મનુષ્યો પ્રગટ પ્રભુ શ્રીજી મહારાજનું વિશેષ ભજન કરતા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ શ્રી ભૂમાનંદ સ્વામી કૃત શ્રી બાલ ઘનશ્યામ ચરિત્ર અધ્યાય 101 માંથી.